હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ વાઘેલાસ ખાના ખજાના. તો આજે આપણે એકદમ ચટાકેદાર અને મોજ પડે તેવું લીલી ડુંગળી અને બટાકાનું શાક બનાવવાના છે, જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને બની પણ બહુ જલ્દી જાય છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે શાક બનાવવાનું. તો તેના માટે મેં 500 ગ્રામ લીલી ડુંગળી લીધી છે. તેનો લીલો ભાગ અલગ અને આગળનો સફેદ ભાગ અલગ કટ કરી લીધેલો છે. એક મોટી સાઈઝનું બટાકું લીધું છે અને એક નાની સાઈઝની ટામેટું લીધું છે. તો આપણે એક કઢાઈ ગરમ કરવા મૂકી તેની અંદર 2 ચમચી તેલ નાખી થોડું જીરું અને હિંગ નાખી દઈશું. ત્યારબાદ સફેદ ભાગ જે આપણે અલગ કાપેલો છે તેને એડ કરી લઈશું. થોડી આ ડુંગળી શેકાઈ જાય એટલે તેની અંદર આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. આ શાકમાં તમે તૈયાર આદુ લસણની પેસ્ટ મળે છે એ ના નાખતા ઘરે જ બનાવેલી પેસ્ટ નાખજો તો તેનો સ્વાદ બમણો થઈ જશે. તેની અંદર એક નાનું કટ કરેલું ટામેટું નાખી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. પછી બધી પેસ્ટને એક કરી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. થોડી હળદર નાખી દઈશું. ધાણા જીરું પાવડર નાખીશું. કાશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી આપણું શાક એકદમ લાલ લાલ લાગે, જેમાં તીખાશ હોતી નથી. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈ તેને ચડવા દઈશું. થોડી થીક ગ્રેવી રેડી થઈ જાય અને થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે શેકી લઈશું. હવે આપણે તેની અંદર લીલી ડુંગળી નાખી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. ડુંગળીમાંથી પાણી હોય જ છે, મતલબ ડુંગળીમાંથી પાણી પણ છૂટું પડે છે જ્યારે આપણે તેને વઘારીએ ત્યારે. તો થોડું જ પાણી ઉમેરવાનું એની અંદર. પહેલાં આપણે કટ કરેલા બટાટા પણ એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. ડુંગળીની અંદર પણ પાણી હોય જ છે એટલે થોડું જ પાણી ઉમેરીશું તો પણ આપણી ડુંગળી અને બટાકા સારી રીતે ચડી જશે. મેં તેની અંદર 1 બાઉલ પાણી નાખ્યું છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈ ઢાંકણ ઢાંકીને 5-10 મિનિટ મીડિયમ ટુ સ્લો ગેસ પર ચડવા દીધું છે. આ શાક એકદમ ઝડપી બની જાય છે અને અત્યારે તો શિયાળામાં લીલી ડુંગળી બધાને મળી જ જાય છે. તો અત્યારે તમે પણ બનાવી શકો છો આ શાક. આપણું શાક થોડું ચઢી જાય એટલે 1-2 ચમચી જેટલો મેં ચણાનો લોટ અને ગરમ મસાલો એડ કર્યો છે. તમે ગરમ મસાલો ના નાખો તો પણ ચાલે. સારી રીતે મિક્સ કરી લીધું છે મેં શાકને. બટાકા પણ આપણા જોઈ શકો છો સારી રીતે ચઢી ગયા છે. તો હજુ 5-1 મિનિટ એકદમ સ્લો ગેસ પર આપણે શાકને ચઢવા દઈશું. અગર તમે રસાવાળું શાક બનાવવા માંગતા હોય તો તમે થોડું વધારે પાણી ઉમેરજો અને જો તમે પણ થીક ગ્રેવી વાળું બનાવવા માંગતા હોય તો મેં બતાવ્યા પ્રમાણે જ પાણી ઉમેરજો. બસ હવે આપણું શાક રેડી થઈ ગયું છે. તો મેં તેની અંદર લાસ્ટમાં થોડું દહીં નાખ્યું છે મોળું. તમારે ના નાખવું હોય તો તમે ના પણ નાખી શકો છો. બસ હવે આપણું શાક રેડી થઈ ગયું છે. તો તમે પણ માણો આ એકદમ જલ્દી બની જતી રેસીપીનો સ્વાદ. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને કેવું લાગ્યું અને શેર પણ કરજો.
થેન્ક યુ.